પરિસ્થિતિઓ શું હતી, કેવી હતી, ક્યાં પાણીની સમસ્યા સામે કોઈ જોનાર નહીં, કોઈ વિચારે નહીં કે આ પાણીની સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે। પણ માનનીય વડાપ્રધાન શ્રી એક એવું નેતૃત્વ છે કે જે હંમેશા કોઈ દિવસ નાનું વિચાર્યું નથી અને જ્યારે જ્યારે વિચાર્યું છે ત્યારે એવા સ્કેલમાં વિચાર્યું જેથી કરીને કોઈને તકલીફ ના પડે। પાણી માટેનો વિચાર કર્યો હોય, લાઇટ માટેનો વિચાર કર્યો હોય, રોડ રસ્તા માટેની વાત હોય, આ દરેક જે બેઝિક જરૂરિયાત છે, આજે બેઝિક જરૂરિયાત પૂરી થાય તો પછી પાછળની બધી સેવાઓ, જન સેવાઓ થઈ શકે। અને લાઇટ જ્યારે ગામે ગામ પહોંચી હોય, રસ્તા જ ગામે ગામ પહોંચ્યા હોય, ત્યારે તમે નાના મોટા ઉદ્યોગ, તમારી ખેતી, તમારામાં પાણી આવતા મળે એટલે દરેકે દરેક ફેસિલિટી, જન સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ગામે ગામ પહોંચી છે। આજે નાના નાના જે ગામમાં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી થઈ અને એનું કારણ જ એ છે કે ત્યાં આપણને મળતી જે જરૂરિયાત જોઈએ છે એ ગામે ગામ સુધી પહોંચી છે। અને આ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે ગ્રામ સ્તરે, તાલુકા સ્તરે જે આપણને જોવા મળે છે, એની અંદર પ્રાઇવેટની જગ્યાએ સરકારમાંથી સરકારી હોસ્પિટલની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જે માન્ય વડાપ્રધાન શ્રી આયુષ્યમાન કાર્ડ આપ્યું છે ને, એની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમે જઈને તમારું સ્વાસ્થ્યની સેવા કરાવી શકો છો। કોઈ પણ બીમારી આવે, પહેલા બીમારી આવે તો બીમારી, જે ઘરમાં બીમારી આવી અને જો એનું સામાન્ય પરિવાર હોય તો આખી જિંદગી એની દેવામાં જતી રહે। એમના દીકરા દીકરીને ભણાવવાનું બંધ કરી દેવું પડે, ત્યાં સુધીની સમસ્યા ઊભી થઈ જાય, આખી જિંદગી, આખું પેઢી તમારી દેવામાં ડૂબી જાય। પણ આ આયુષ્યમાન કાર્ડ આવવાના કારણે આજે કોઈ પણ ઘરમાં કંઈ પણ બીમારી આવે તો એ તરત જ આ કાર્ડ લઈ જઈ એક પણ પૈસો ભર્યા વગર પોતાનું સ્વાસ્થ્યની સેવા કરાવી શકે। એ પ્રમાણેનું આયોજન અને સારવાર લીધા પછી ઘરે જવા માટેના પણ 300 રૂપિયા સરકાર આપે, 300 રૂપિયા સરકાર। યોગથી આયુષ્યમાન સુધીની ખૂબ સરસ યોજના બનાવી છે। પોતાના માટે ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હમણાં હું પ્રમુખ આવતા હતા, ગામના લોકોએ એક ગામમાં 800 મકાનો અમુક ગામોમાં તો મંજૂર થયેલા છે। 800 મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, દરેકના માથે છત મળે એવા અભિગમ સાથે આ યોજના શરૂ થઈ છે। એનો લાભ બધાને મળ્યો છે। દરેકે દરેક યોજના અને એની યોજના પાછળનો ખર્ચ જ આજે આપણે પૈસા તો આપણે આપીએ છીએ। અહીંયાથી તળાવોની વાત થતી હતી, તળાવો પહેલા 3 કિલોમીટર સુધીની મર્યાદામાં આપણે ભરતા હતા અને એ પછી હવે આપણે 7 કિલોમીટર સુધીનું જેટલા તળાવો હોય એ બધા ભરવાને મંજૂરી આપીએ છીએ। 7 કિલોમીટર સુધી, એટલે તમારા ગામનું કોઈ તળાવ ભરવામાં બાકી નહીં રહે। ખૂબ સારું રીતે આપણે આગળ વધી રહ્યા છે। અહીંયા આગળ વહીવટી સુધારણામાં પણ, વહીવટની સરળતા કારણ પણ અહીંયા 2 તાલુકા નવા આપ્યા છે, ગોધર અને કોઠંબા। એના કારણે પણ તમને તાલુકા 2 સેન્ટરો વધ્યા। 2 તાલુકા બનવાથી એક તાલુકામાં જે પૈસા આવતા હશે હવે 2 તાલુકામાં વધારે આવશે અને એ બધા જ પૈસા વિકાસના કામોમાં તમે વાપરી શકશો। બે ત્રણ સુધારા સુશાસનના અંતર્ગત પણ કર્યા છે, એનો પણ ફાયદો તમને બધાને મળ્યો હશે। એક તો નવી શરતમાંથી જૂની શરત અને નવી શરતમાંથી જૂની શરતમાં સીધા તમારા 7/12ના ઉતારામાં તમારા ખાતામાં સરકારે ડાયરેક્ટ સુધારો કરી દીધો, તમારે અરજીએ નહીં આપવાની અને આ તમારી નવી શરતની જગ્યા જૂની શરતમાં થઈ ગઈ।